ધારીમાં અસામાજિક તત્વોના આતંક સામે આખરે જન આક્રોશ રસ્તા પર ઉતર્યો છે। શાસક પક્ષના ધારાસભ્ય, માજી ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો અને દારૂના અડ્ડાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગઈકાલે દારૂના નશામાં 2 ખેડૂતો પર થયેલા હુમલાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। આક્રોશિત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે અને લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ નહીં ભણાવે તો જનતા પોતે મેદાનમાં ઉતરશે। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે શાસક પક્ષના જ ધારાસભ્યો અને આગેવાનોને દારૂબંધીના દૂષણ સામે રસ્તા પર ઉતરી આવેદનપત્ર આપવાની ફરજ પાડી રહી છે, ત્યારે રાજ્યમાં અમલમાં હોવાનો દાવો થતો દારૂબંધીનો કાયદો આખરે કાગળ પર જ છે કે શું? એક તરફ સરકાર ગાંધીનું ગુજરાત અને કડક દારૂબંધીના દાવા કરી છે, જ્યારે બીજી તરફ ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા, દારૂના નશામાં થતા હુમલાઓ અને બેફામ અસામાજિક તત્વો સરકારના દાવાઓની પોલ ખુલ્લી પાડતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આવેદનપત્રમાં જણાવેલી બાબતો અન્વયે સરકાર જે ગેરકાયદેસર અથવા નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું। આભાર સાહેબ, આભાર પણ અમને સહકાર આપતા રહ્યો થોડું। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ છેલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું। કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ। નગરપાલિકા ધારીની હદમાં જે દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવા બાબત જય ભારત સાથ વિનંતી અમે નીચે સહી કરનાર નગરપાલિકા કચેરી ધારીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી હાલના આવેદન પત્રનું આપનું ધ્યાન દોરી વિનંતી કરીએ છીએ કે ધારી શહેર અને ધારી શહેરના આજુબાજુના પરા વિસ્તારો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું જેથી આમ સામાન્ય પ્રજાના ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે। અસામાજિક તત્વો દારૂ પી અને જાહેરમાં દંગલ કરી અને સામાન્ય લોકો સાથે મારકૂટ કરી લૂંટફાટ કરવી દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય છે। અસામાજિક તત્વો એટલા ક્રૂર બનેલ છે કે તેમની સામે સામાન્ય કોઈ માણસ ફરિયાદ કરવાની પણ હિંમત કરતો નથી। ગઈકાલ તારીખ 11/6 મારું ગામ વેકરિયાપરામાં જ રહી છે। નામ બોલો? મારું નામ થેજીબેન છે અને મારો ભાણિયો અહીંયા રહે છે। એ ગાડીઓ આખે છે મારા ભાણિયો ઘરનો તો એ રોડે બરકાય હોય ને ઓલા છોકરાએ કરણીએ મારવા હતું પેલા કે હવે વયો જાય કોણ છે? કરણીયો નહીં ઓલો કેવો સાગરિયો એટલે કે વયો ગયો અને પાછળ નાનો ભાઈ ની દુકાન નથી બરકાય કઈ ખીસા ધારે આવી ગયા તે છોડીને બે ખીસા ધારે ગયો એને કઈ માથું જ નતું તો ન્યા જો તો પરવાની ઝાપટું મારી દીધું બેસ્યા તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર કોના પાડી વાળા છોકરાએ ધક્કો મારીને આને દાવા એ વૈયા હોય છે કે મારી જ નાખો છે 7-8 દી ધંધે નો દાવા દીધા મારી છોડી ધંધે જતી એને ધંધો બંધ કર્યો 7-8 દી સુધી કઈ રોટલા ન ખાધા એટલે બી ન જ રહેવું મારા છોકરા એટલે એવું હુકમે કરતા એ કયો એવું હુકમે કરતો હોય ભાઈ એ તો દારૂ પી અને મારા છોકરા દારૂ મળે છે તમારા ગામમાં? દારૂ મળે છે? મલાકનો આયના વેચે છે। ક્યાં વેચે છે? મંદિર પાસે વેચે 24 કલાક વેચે। વેકરિયાપરા દૂધ નથી વેચાતું, દારૂ